સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. મૂર્તિમાં રહીને બોલો રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મૂર્તિમાં રહીને બોલો રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તાળી પાડી બોલો બોલી દેહવાન મહારાજ જ છે મહારાજ જ. તાળી પાડી બોલો બોલી દેહવાન મહારાજ જ છે મહારાજ જ છે. દેહ ભાન ભૂલીને મહારાજ જ છે. બસ દેહનું ભાન ભૂલી જાઓ. દેહ છે જ નહીં, મહારાજ જ છે. મહારાજ સિવાય કશું જ નથી. બસ એકલી મૂર્તિ, એકલા મહારાજ. સ્વામિનારાયણ ભગવાન આ બેઠા, આ રહ્યા, ક્યાંય છેટા નથી, ક્યાંય દૂર નથી, ક્યાંય જુદા નથી, નોખા નથી, કોઈ સ્થાનમાં નથી, પ્રભાવમાં છે. તેજ 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 મધ્યે મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજ્યા છે. તેજોમય સ્વરૂપને બરાબર નિહાળતા જાઓ. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. કેવળ કૃપાએ મૂર્તિમાં જ છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેવળ કૃપાએ મૂર્તિમાં જ છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રતિલોમ ભાવે જુઓ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ. પ્રતિલોમ ભાવે જુઓ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. પ્રતિલોમ ભાવે આ રહ્યા મહારાજ. કેવા દિવ્ય દિવ્ય દિવ્યાથી દિવ્ય સ્વરૂપ શોભી રહ્યા છે. મહારાજે મસ્તકે મુગટ ધારણ કર્યો છે, દિવ્ય મુગટ. સોનાનો, હીરાનો એમ નહીં, એ માઇક ભાવ થયો. મહારાજનું તેજ જ મુગટ રૂપે શોભા આપી રહ્યું છે. એને કહેવાય દિવ્ય મુગટ. મહારાજનો દિવ્ય મુગટ મસ્તકે નિહાળો. કેવા મહારાજ શોભી રહ્યા છે. ક્યાં? સામે નહીં. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ. આ રહ્યા મહારાજ. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ. ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કશું જ નથી. કોઈ ગઢડું નથી, કોઈ શહેર નથી. મહારાજ બિરાજે ત્યાં કોઈ માઇક ભાવ ન હોય. આ બધા માઇક ભાવો છે. આ લોકનો અવરભાવ છે. મહાપ્રભુ બિરાજ્યા છે એ જ પ્રભાવ.
કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી. બસ એકલા મહારાજ. અનંત મુક્તો પણ મૂર્તિમાં છે, એ પણ બહાર નથી. એવો જ મને ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી જેવો અનાદિ મુક્ત કરીને એમની મૂર્તિમાં રાખી લીધો છે, પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને. સ્વામી સેવક ભાવે એકમેકપણું છે, પણ દેખાવ મહારાજનો છે. ગઢડો શહેર કે ઓસરી કાંઈ નથી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો સ્થળ સ્થાન હોય કાંઈ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. તો સ્થળ સ્થાન હોય કાંઈ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. હે સુખાળા મહારાજ, હે રૂપાળા રૂપાળા મહારાજ, હે પ્રાણ પ્યારા મહારાજ, હે વાલા ઘનશ્યામ પ્રભુ, તમે કેવા દિવ્ય શોભો છો. કેવું ચંદ્ર તિલકે યુક્ત વિશાળ ભાલ શોભે છે. જોતા જાઓ, નિહાળતા જાઓ. કેવી નમણી નાસિકા છે, કેવી અનિયાળા નેત્ર છે, કેવા રૂપાળા શોભો છો. કેવા બંને ગોરા ગોરા ગાલ શોભી રહ્યા છે. નાસિકાની બાજુમાં કેવો તિલ શોભે છે. આપ હસો છો ત્યારે મહારાજ કેવા ખાડા પડે છે બંને ગાલ ઉપર. જોતા જાઓ, નિહાળતા જાઓ અને મૂર્તિમાં રહીને હસતા જાઓ. વાહ મહારાજ વાહ. કેવા તમે શોભાના ધામ છો. વાહ દયાળુ. બંને કરને કુંડળ શોભી રહ્યા છે. ફૂલના તોરા બંને કર્ણો ઉપર લટકી રહ્યા છે. આ બધું જ દિવ્ય છે. આ લોકના કોઈ ફૂલ નથી, આ લોકના કુંડળ નથી. બધું જ દિવ્ય દિવ્ય દિવ્ય. મહારાજનું તેજ એ જ કુંડળ રૂપે, મુગટ રૂપે, હાર રૂપે, પુષ્પ રૂપે, તોરા રૂપે શોભી રહ્યું છે. પરભાવે આ રહ્યા એક મહારાજ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 હવે સુવે બેઠે ચાલે તે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ છે. હવે સુવે બેઠે ચાલે તે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ. હવે સુવે બેઠે ચાલે તે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ છે. હવે સુવે બેઠે ચાલે તે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ છે. વાહ વાહ પ્રભુ.
વાહ મારા વાલા ઘનશ્યામ, હે મારા લાડીલા, મારા પ્રીતમ, મારા પ્રાણ, હે વાલા ઘનશ્યામ પ્રભુ, સુખ આપો, ધ્યાનમાં સુખ આપો મહારાજ. અમે તમારા બાળકો તમને રીઝવવાને અર્થે આ સાંસા ગોટીલા કરીએ છીએ. સુખ આપો પ્રભુ. મૂર્તિને સળંગ નિહાળતા જાઓ. શ્રી ઘનશ્યામ પ્રભુની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે, જોતા જાઓ. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી, અરે શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજે અંબાર. ફરરને ચળરળ છૂટે છે, તેજની શેડ્યો અપાર. મહારાજની મૂર્તિમાંથી તેજની શેડ્યો છૂટે છે, અપાર તેજ ભર્યું છે. એવી તેજોમય મૂર્તિને નિહાળો. ક્યાં ક્યાં છે મહારાજ? મહારાજ જય છે, મહારાજ જય છે, મહારાજ મહારાજ જય છે, 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 મહારાજ. મૂર્તિ 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 એક મૂર્તિ છે, સુખ ખાણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મૂર્તિ 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 એક મૂર્તિ છે, સુખ ખાણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મૂર્તિ 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 એક મૂર્તિ છે, સુખ ખાણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મૂર્તિ 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 એક મૂર્તિ છે, સુખ ખાણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓતપ્રોત કરીથી જાડ્યા માહી ઘનશ્યામ, મહારાજ જ છે, મહારાજ જ છે. ઓતપ્રોત કરીથી જાડ્યા માહી ઘનશ્યામ, મહારાજ જ છે, મહારાજ જ છે. ઓતપ્રોત કરીથી જાડ્યા માહી ઘનશ્યામ, મહારાજ જ છે, મહારાજ જ છે. ઓતપ્રોત કરીથી જાડ્યા માહી ઘનશ્યામ, મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ, દિવ્ય 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 શોભો છો. નિહાળો, પ્રતિલોમ ભાવે મૂર્તિને નિહાળો. મૂર્તિમાં રહીને મૂર્તિને જુઓ. આ શરીરની જગ્યાએ, દેહની જગ્યાએ જીવાત્માને રહેવાનું ઠામ પેલા દેહ હતો. હવે દેહ છોડીને, દેહની વિસ્મૃતિ કરીને, દેહને ખોટો કરીને, દેહને બાળીને એ ચૈતન્યને મહારાજે પોતા જેવો પુરુષોત્તમ રૂપ કર્યો અને પોતે જ આપણું રહેવાનું ઠામ બની ગયા. પોતાની મૂર્તિમાં રાખી લીધા. તો સારા મહારાજ. મહારાજ કેવા મહારાજના સ્કંદ છે, નિહાળો. બંને બળ ભરેલા બાહુ છે, જોતા જાઓ. શ્યામ કોણીને જુઓ, પ્રચંડ દંડને જુઓ. બંને બળવાળા કાંડાને જુઓ. સુંદર મજાની બંને હસ્ત જુઓ. ડાબા હસ્તે અભયદાન આપતા મહારાજને જોતા જાઓ. કેવી સુંદર રેખાઓ શોભે છે.
વાહ મહારાજ, વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. તેજોમય છો, તેજોમય છો. જોતા જાઓ, નિહાળતા જાઓ. ખૂબ સાવધાન થઈને બેસો, ઊંઘ ના આવી જાય, આળસ ન બેસી જાય, કંટાળો ના આવે. સાવધાન સીધા ટટ્ટાર થઈને બેસો. પ્રગટ પ્રત્યક્ષ વાલો આર્યા મહારાજ સ્વામિનારાયણ. બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. પ્રગટ પ્રત્યક્ષ વાલો આર્યા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સાવધાન સાવધાન. પ્રત્યક્ષ વાલો આર્યા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રગટ પ્રત્યક્ષ વાલો આર્યા મહારાજ બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. સ્વામિનારાયણ. સુખ સુખ ના સાગર જુઓ આ મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ સુખ ના સાગર જુઓ આ મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ સુખ ના સાગર જુઓ આ મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ ના સાગર જુઓ આ મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ, સુખ સુખના સાગર છો પ્રભુ. સુખના ધોધ છૂટે છે. મૂર્તિમાં સુખ છે અપરંપારા, હદે રહિત દિવ્ય છૂટે ફુવારા. મહારાજની મૂર્તિમાંથી સુખના તેજના સુખના ફુવારા છૂટે છે. હે મહારાજ, તમે એમાં અમને ડૂબાડી દીધા છે. ડૂબો. પ્રગટ અને પ્રત્યક્ષ આ રહ્યા મહારાજ, આ રહ્યા. અણુ માત્ર છેટા નથી, જુદા નથી, દૂર નથી. મહારાજની શ્વેત સુંદર છાતીને જુઓ, મહારાજની કંઠીને જુઓ, ડાબે સ્કંધે જનોઈ જુઓ. વિનગુણ હાર ધારણ કર્યો છે, દિવ્ય હાર. જોતા જાઓ. મહારાજનું ઉદર, સુંદર મજાનું પોચું પોચું ઉદર જોતા જાઓ, નિહાળતા જાઓ. સાથે નખ શિખા પર્યંત મૂર્તિને પણ નિહાળો. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. કેવા શોભો છો. સુખ આપો મહારાજ. સર્વે ક્રિયાના કરતા બની રહ્યા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 ખાય પીએ હરે ફરે મારા મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. ખાય પીવે હરે ફરે મારા મહારાજ. મહારાજ જ છે,
પીએ હરે ફરે મારા મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે ખાય પીવે હરે ફરે મારા મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ કેવા દિવ્ય શોભે છે. મહારાજનો ઉદરને મધ્ય નાભી જોતા જાઓ, કેવી ઊંડી નાભી છે. નાભીની બંને બાજુ મહારાજને ત્રિવળી શોભે છે, 3 વળ પડે છે. સુંદર મજાનું મહારાજનું નમણું ઉદર છે અને કેડના ભાગથી નાભી સુધીના ભાગમાં મહારાજ જાણે દર્શન આપી રહ્યા છે અને 3 વળ પડે છે. મહારાજ કેવી શ્વેત ધોતી ધારણ કરી છે, કેવા સુંદર સુંવાળા સાથળ છે, કેવી જાનું છે, કેવા જંઘા છે. વાહ મહારાજ, કેવા શોભો છો. વાહ વાહ કેવા શોભો છો શોભાના ધામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાહ વાહ કેવા શોભો છો શોભાના ધામ નિહાળતા જાઓ, નિહાળતા જાઓ, તાળી પાડતા જાઓ, બોલતા જાઓ, નિહાળતા જાઓ. વાહ કેવા શોભો છો શોભાના ધામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાહ વાહ કેવા શોભો છો શોભાના ધામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દુઃખ કાપી સુખ આપો અતિ ઘન શ્યામ મહારાજ જ છે મહારાજ જ છે. દુઃખ કાપી સુખ આપો અતિ ઘન શ્યામ મહારાજ જ છે મહારાજ જ છે. દુઃખ કાપી સુખ આપો અતિ ઘન શ્યામ મહારાજ જ છે મહારાજ જ છે. દુઃખ કાપી સુખ આપો અતિ ઘન શ્યામ મહારાજ જ છે મહારાજ જ છે. હે મહારાજ, સુખ આપો, તમારા દેહ ભાવના દુઃખને કાપો. સુખ આપો પ્રભુ, તમે સુખ આપવા માટે તો પધાર્યા છો. હે સુખના ધામ, સુખ આપો. મહારાજના ઢીંચણને જુઓ, બંને ઢાંકણીને જુઓ. શ્યામ ઢાંકણી છે. મહારાજની બંને પિંડીને જુઓ, ઢીંચણ અને બંને તળા એટલે કે ચરણ, એની વચ્ચેનો ભાગ એને પિંડી કહેવાય. કેવી શ્વેત શ્વેત મહારાજની પિંડી છે. બંને ઘૂંટીને જુઓ. વાહ મહારાજ, સાથે સાથે સળંગ અખંડ સળંગ મૂર્તિને પણ નિહાળતા જાઓ. ભલે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભલે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
ભલે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભલે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ યવર ભાવ ખોટો છે એક જગનું મહારાજ જ છે મહારાજ જ છે અવર ભાવ ખોટો છે એક જગનો મહારાજ જ છે મહારાજ જ છે અવર ભાવ ખોટો છે એક જગનું મહારાજ જ છે મહારાજ જ છે અવર ભાવ ખોટો છે એક જગનો મહારાજ જ છે મહારાજ જ છે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનો, અવર ભાવ માત્ર વિષ્ટા છે. સોનાની ઉપર, સોનાની લગડી ઉપર ચોટેલું વિષ્ટા દેખાય વિષ્ટા પણ છે સોનું. એમ અવર ભાવરૂપી વિષ્ટા એ આપણને અવળી છે. મહારાજને વિશે દેખાય છે અવરભાવ, મોટા પુરુષમાં દેખાય અવરભાવ, સ્વને વિશે દેખાય અવરભાવ. દેહ પણ છું તો અનાદિ મુક્ત, મૂર્તિમાં જ છું. શુદ્ધ સોનું છે, મહારાજ જ છે. જુઓ મહારાજના બંને ચરણે કેવા 16 ચિહ્ન સોહે છે. વાહ મહારાજ! 10 નખની આંગળીઓના નખ કેવા શોભે છે, અને નખ શિખા પર્યંત મૂર્તિને નિહાળો. જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ, તમને અનંત પ્રણામ. પ્યારા પ્યારા ઘનશ્યામ, હે સ્વામિનારાયણ ભગવાન, તમને અનંત પ્રણામ. નથી દેહધારી છે સર્વે તેજોમય સ્વામિનારાયણ સ્વામિનારાયણ નથી દેહધારી છે સર્વે તેજોમય સ્વામિનારાયણ સ્વામિનારાયણ નથી દેહધારી છે સર્વે તેજોમય સ્વામિનારાયણ કોઈ દેહધારી નથી, બધા તેજોમય છે. દેહધારી છે સર્વે તેજોમય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિમય મહારાજ જ છે મહારાજ જ છે. મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિમય મહારાજ જ છે મહારાજ જ છે. મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિમય મહારાજ જ છે મહારાજ જ છે. મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિમય મહારાજ જ છે મહારાજ જ છે. વાહ મહારાજ! તેજોમય તમે તો છો, અમને મૂર્તિમાં રાખી દીધા, તેજોમય કર્યા. આ સભામાં આપણ સૌના તેજોમય તન છે. મહારાજ આ સર્વેને, અમને સર્વેને તેજોમય કર્યા, આપના જેવા કર્યા. મૂર્તિમાં રાખી દીધા એટલે આપ તેજોમય, અમને તેજોમય કર્યા. મૂર્તિ રૂપ કર્યા, મૂર્તિમય કર્યા. વાહ મહારાજ! તેજ તેજ તેજના અંબારમાં કેવા શોભો છો. હરર તેજના છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા. જોતા જાઓ. મહારાજ જ છે, મહારાજ જ છે 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 મહારાજ જ છે. સ્વામિનારાયણ 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 મૂર્તિમાં રહીને બોલો. નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે
છે મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. કિલોગ્રામ કિલોમીટર બેન કેટલું વિજાતીપણું છે. રૂપિયાનો ને કિલોગ્રામનો સરવાળો કાલ કહ્યો તો કરો તો થાય, તદ્દન વિજાતીપણું છે. એમાં દેહને કોઈ લેવા દેવા નથી. જ્યાં સુધી હજુ ભગવાનભાઈ થઈને હજુ ગોવિંદભાઈ થઈને તમે આપણે ભગવાનમાં જોડાવાનો પ્રયત્ન કરશો શક્ય જ નથી. ગોવિંદભાઈથી ભગવાનમાં જોડાવાય જ નહીં. ગોવિંદભાઈને તો કાપડના વેપારમાં જ આસક્તિ થાય, એમને તો ટેક્સટાઇલના ઉદ્યોગમાં જ એ જ થશે. હું ગોવિંદભાઈ નથી એ વિચાર જ્યારે થશે અને જ્યારે હું મુક્ત છું એ ભાવ જેમ જેમ વધતો જાય, મુક્ત ભાવ દ્રઢ થતો જાય. ગઈકાલે આપણે કહ્યું હતું લખોટીઓ ત્યારે જ છૂટે. ક્યારે છૂટે? કે હું બાળક નથી, હું હવે મોટો થયો. આ વિચારથી જ લખોટીઓ છૂટે, ભમેડા છૂટે, ઘોડિયા છૂટે. આ બધા બાળપણના સ્વભાવ રમત ગમત તો જ છૂટે. એમ હું ગોવિંદભાઈ નથી, હું જીતેશભાઈ નથી, હું ફલાણો નથી, હું બાબુલાલ નથી, હું મંજીભાઈ નથી, હું આ નથી, હું નથીનો ભાવ જ્યારે આવે ત્યાં સુધી, જ્યાં સુધી હું ગોવિંદલાલ છું ત્યાં સુધી ગોવિંદલાલને બીજામાં હેત થવાનું છે. દેહ મનાય છે ત્યાં સુધી, હજુ વિનોદભાઈ મનાય છે ત્યાં સુધી છોકરામાં હેત થશે, સ્ત્રીમાં હેત થશે, પૈસામાં આસક્તિ થશે, વિષયમાં આસક્તિ થશે, ભગવાનમાં નહીં થાય. થાય છે આપણને એ ઉપર ચલી થાય છે. બાકી આસક્તિ ના થાય, હેત થાય, આસક્તિ ના થાય. આસક્તિ વસ્તુ કોઈક જુદી છે. એને કરવા માટે શું કરવું પડે? સજાતીને જ સજાતીમાં હેત થાય, છોકરાને જ છોકરામાં હેત થાય, ડોહાને જ ડોહામાં હેત થાય, ડોશીઓને જ ડોશીઓમાં હેત થાય. જો નાની ઉંમરની બઈઓ અને ડોશીઓને કોઈ દર ભેગા બેઠા જ ના હોય. એ બેઠા હોય કોણ કોણ હરખે હરખા જ બેઠા હોય. સાચી વાત છે પહેલાં. એના જેવું છે, એના જેવા થવાય તો જ એમાં આસક્તિ થાય ને એમાં પ્રીતિ થાય. ફરજિયાત છે. કેમ પુરુષોત્તમ રૂપ થવું પડે? કેમ દેહરૂપ ના ચાલે? દેહરૂપે ના ચાલે ને આત્મારૂપ માનવું ના ચાલે. પણ દેહથી જુદા પડવાથી પંચ વિષયમાંથી પ્રીતિ તૂટશે. આત્મારૂપ માનવાથી પંચ વિષયમાંથી પ્રીતિ તૂટી જાય, પણ આત્મારૂપ માનવાથી મહારાજમાં પ્રીતિ ના થાય. આત્મારૂપ માનવાથી વિષયમાંથી પ્રીતિ ટળી જાય. એટલો પ્લસ પોઈન્ટ જરૂર છે. પરંતુ મહારાજમાં પ્રીતિ ના થાય. આપણે માત્ર વિષયમાંથી પ્રીતિ તોડવાની છે, એથી તોડવાની છે અને આમાં જોડવાની છે. ભગવાનમાં પ્રીતિ કરવાની છે, એમાં આસક્તિ કરવાની છે. અને એના માટે શું કરવું પડે? પહેલાં એના જેવા થવું પડે. જ્ઞાને કરીને, વિચારે કરીને, સમજણે કરીને, આ જ વિચારને મનન કરીને એના જેવા થવું પડે. અને એનો જેવો બસ મને મૂર્તિરૂપ કર્યો છે, હું પુરુષોત્તમ રૂપ છું, હું અનાદિમુક્ત છું. અને અનાદિમુક્ત જ મહારાજ જેવા છે. સંપૂર્ણ મહારાજ જેવા અનાદિમુક્તો જ છે. એ આપણી મેળે થવાય એવું નથી, કૃપાએ કરીને થવાય છે. અને એ આપણને કરી દીધા છે, આપણને કરી દીધા છે. હવે આપણે થવાનું બાકી છે. કે હું હવે બાળક નથી, હું મોટો થયો. હું છોકરું નથી, હું મોટો થયો. જોજો તમે, નાનો ઘણા છોકરા એવા હોય કે નાના હોય ને ત્યાર તો એની મમ્મીના કેડમાં બેવા ટેવાયેલા હોય. પણ 5 વર્ષનો 4 વર્ષનો થાય, મમ્મી મમ્મી મન તેડ, મમ્મી મન તેડ. એટલે એની મમ્મી કહે છે ને બધા કહે છે. હવે ઢાંટો થયો, શરમ નથી આવતી? તેડ તેડ કરે છે. આવું કે ને પેલા, મને બહુ ખબર નથી પણ આવું કે ને, એને 2-4 વખત કહે એટલે ખબર પડતી જાય કે હું ઢાંટો થયો, હવે મારાથી કેડમાં ના બેહાય, હવે મારાથી કેડમાં ના બેહાય. એમ કરતાં કરતાં એની કેડ છૂટી જાય. સમજાય? એના જેવું છે આ. કે એમ જ્યારે એ બાળપણ, હું બાળક નથી, હું નાનો નથી, હું નાનો નથી, હું મોટો થયો, હું નથી અને હું કોણ છું, એ બે વિચાર આવે છે. મુક્તો આ જ વિચાર, હું દેહધારી નથી, હું જગતનો જીવ નથી, હું ફલાણો ભાઈ નથી, હું ગોવિંદલાલ નથી, હું સુખલાલ નથી, હું મનહરલાલ નથી, હું રશોકભાઈ નથી, હું ફલાણો નથી, હું આ નથી, હું મંજીભાઈ નથી, હું બાબુલાલ નથી. એ જ્ઞાન પ્રલય કહેવાય.
અને એની સામે જ્ઞાને કઈ સ્થિતિ કોને કહેવાય? હું અનાદિમુક્ત જ છું, હું મહારાજથી બીજા નંબરે છું, મારા બાપનો નંબર પહેલો અને મારો નંબર બીજો, હું પુરુષોત્તમ રૂપ છું, અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી, અહમ પુરુષોત્તમ રૂપોસ્મી. મહારાજ જ છે, મહારાજ જ છે, હું મુક્ત છું, હું મુક્ત છું. આ દેહના ભાવ એ મારા નથી, દેહનું નામ એ મારું નથી, દેહનું ગામ એ મારું નથી, અમે રહેનારા રે. હું મૂર્તિ ગામનો રહેવાસી છું, સાચું મારું દેવળ મૂર્તિ છે, બસ મૂર્તિ મારું સ્વરૂપ છે. સામે દેખાય છે અરીસામાં એ હું નથી, એ ફલાણો ભય છે એ હું નથી. હું આ નથી અને હું આ છું એ બે વિચારથી જ, જેમ હું બાળક નથી હું મોટો થયો છું, જેમ હું છોકરું નથી હવે હું સમજુ થયો છું, આ વિચાર જેમ થતો જાય વધતો જાય એમ એમ આ પેલું ટળતું જાય અને આ આવતું જાય, દોષ ટળતા જાય, ગુણ આવતા જાય. મુક્ત ભાવ જેમ જેમ દ્રઢ થતો જાય, ટૂંકમાં એમ એમ દેહ ભાવ ટળતો જાય અને મુક્ત ભાવ આવતો જાય, અને મુક્ત ભાવ દ્રઢ થતો જાય એમ મૂર્તિથી નિકટતા, મૂર્તિના ગુણો આવતા જાય. મહારાજના ગુણો છે આ બધા, એ મહારાજના ગુણો આવતા જાય. સમજ્યા? બસ આ કરવાનું છે આપણું. હવે પછીનું લેસન શું છે? આ છે. મહારાજે કરવાનું બધું કરી દીધું. તમે કહેશો કે સ્વામી આ હારું કૃપા કરીને અનાદિમુક્ત કરી દીધા, તો કૃપા કરીને ફિટ કરાવી દો ને પૈસા. ઘણા આવું કહે છે અમને કે આ કૃપા કરીને ફિટ કરાવી દો ને. આપણને કૃપા તો કરી જ છે, તો આ કૃપાથી નહીં થાય. પ્રાપ્તિ કૃપાએ કરાવી તો સ્થિતિ કૃપાએ કરીને ના થાય, કૃપા એ જ થાય, પરંતુ એના માટે થોડુંક કરવું પડશે. તો માત્ર ને માત્ર વચ્ચે શું કરવાનું છે એની વાત આપણે કરી રહ્યા છીએ. પુરુષોત્તમ રૂપ પાત્ર થવાનું છે, અને પુરુષોત્તમ રૂપ પાત્ર કેવી રીતે થવાય, વચ્ચેનું સ્ટેપ જે આપણે કરવાનું છે, શું કરવાનું છે? પહેલું, મહારાજ અને મોટા પુરુષના રાજીપાના ભૂખ્યા રહેવું. રાજીપા વગર આ શક્ય જ નથી. પુરુષોત્તમ રૂપ પાત્ર થવાય જ નહીં, થવાય જ નહીં. મહારાજને મોટાના રાજીપાના નિરંતર ભૂખ્યા રહેવું. બસ રાજી થાય એ કરવાનું, રાજી ન થાય નહીં કરવાનું. રાજીપાના ઈચ્છુક રહેવું, રાજીપાના યારી રહેવું, બસ રાજીપાના ભૂખ્યા રહેવું. મહારાજને મોટા પુરુષના રાજીપા વગર કશું શક્ય નથી. એટલે પહેલું જ રાજીપાના ભૂખ્યા રહેવું. બીજું, મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી. મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી. મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કર્યા વગર આ માર્ગ શક્ય જ નથી. મોટા પુરુષની શું જરૂર છે, મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિની શી જરૂર છે? હા એ છે. પણ એ રાજીપો ક્યારે થાય? આત્મબુદ્ધિ હોય એની ઉપર રાજીપો થાય. જેને મોટા પુરુષ સાથે જીવ જોડ્યો હોય ને, આત્મબુદ્ધિ એટલે જીવ જોડ્યો. આપણે બધા હેત કર્યું છે. આત્મબુદ્ધિની દુનિયા જુદી છે, હેત કર્યું છે આપણે. આત્મબુદ્ધિની દુનિયા જ જુદી છે. ત્રીજું, મુમુક્ષુતા કેળવવી. ત્રીજું, મુમુક્ષુતા કેળવવી. આપણે બધા ભક્ત તો થયા છીએ, મુમુક્ષુ નથી થયા હજુ. ભક્ત તો થયા છીએ, હજુ મુમુક્ષુતા નથી આપણામાં. તો કે ભક્તથી આગળનું સ્ટેપ છે. હા, આગળનું છે. એ શું છે આપણે જોઈશું એ ત્રીજા ઉપર. મુમુક્ષુતા કેળવવી. ચોથું, અવરભાવની દ્રષ્ટિ ટાળીને, એટલે કે અવરભાવમાં પરભાવ જોતા શીખવું. અવરભાવમાં પરભાવ જોતા શીખવું. કૌંસમાં દેહ દ્રષ્ટિ ટાળીને દિવ્ય દ્રષ્ટિ કરવી. દેહ દ્રષ્ટિ ટાળીને દિવ્ય દ્રષ્ટિ કરવી. જેને બીજા શબ્દોમાં કહેવાય પુરુષોત્તમની દ્રષ્ટિએ જોવું. પુરુષોત્તમની દ્રષ્ટિએ જોવું. અને પાંચમું, આખરી સ્ટેપ, પ્રતિલોમપણે મૂર્તિરૂપ થઈ મૂર્તિનું ધ્યાન કરવું. પ્રતિલોમ ભાવે કે પ્રતિલોમપણે જે લખો તે, પ્રતિલોમ ભાવે મૂર્તિરૂપ થઈ મૂર્તિનું ધ્યાન કરવું. આ સ્ટેપ છે, 5 સ્ટેપ. અને 5 સ્ટેપ, 5 ઉપાય પૂરા થાય એટલે એને સ્થિતિ લગી રહે, છેટી રહેતી નથી. એટલે કે મૂર્તિના સુખનો ભોગી થઈ જાય છે. પુરુષોત્તમ રૂપ પાત્ર થઈ જાય. પાત્ર થઈ જાય એટલે મૂર્તિનું સુખ આવવા માંડે. વિના સાધને, વિના દાખલે, વિના પ્રયાસે બેઠું સુખ આવવા માંડે. કમાણી ચાલુ થઈ જાય, પગાર ચાલુ થઈ જાય. જેમ જેમ આ પાંચેયનું એક સાથે કરવા પડે. આ પાંચેય એક કરો ને એક પછી એક એવું નથી. 5 ઉપાય કીધા છે, 5 સ્ટેપ નથી કીધા.
અને જેમ જેમ થતું જાય ને એમ નિરાકાર ચૈતન્ય સાકાર ભૂમિકા પકડતો જાય. પણ કાણા વગરની માટલીની અંદર પેલો દીવો કર્યો હોય તો પ્રકાશ બહાર આવે કે ના આવે? અરે કદાચ ઉપર ઢાંક્યું નથી તો ઓલવાય નહીં, પણ પ્રકાશ બહાર ના આવે. બરાબર છે? પણ એને એક કાણું પાડો તો શું થાય? એટલો પ્રકાશ બહાર આવે, એક કાણા જેટલો. 2 કાણા પાડો તો કે શું થાય? 2 કાણા જેટલો. 3 કાણા પાડો તો શું થાય? 3 કાણા પાડે. 10 કાણા પાડે તો કે શું થાય? 10 કાણા જેટલો પ્રકાશ આવે. 50 કાણા પાડે તો શું થાય? 50 કાણા જેટલો પ્રકાશ. અને હાવ ફોડી નાખે તો શું થાય? પૂરેપૂરો પ્રકાશ આવે. એમ આ અમે તમને બધાને અત્યારે કાણા પાડીએ છીએ. આ 5 ઉપાય છે ને, કાણા પાડવાના છે. જેમ જેમાં ઉપાયમાં આગળ વધતું જવાય ને એમ એમ કાણા પડતા જાય. અને જ્યારે 5 ઉપાય લક્ષાર થાય એટલે પાટલી ફૂટી જાય. અત્યારે દીવો તો પ્રગટાઈ દીધો છે, આપણને અનાદિમુક્ત તો કરી દીધા છે, પણ પ્રકાશ બહાર આવતો નથી. હાલો, પ્રકાશ બહાર આવતો નથી એટલે કે આપણને અનુભવ નથી થતો બિલકુલ. એવું જ છે ને પહેલાં કોઈને પ્રકાશ બહાર આવતો હોય કે જો મને કદાચ ડિવેલ્યુશન કરતો હોઉં તો, પણ આપણને આનંદ જે વર્તવો જોઈએ, સુખ વર્તવું જોઈએ, આમ કેફ વર્તવો જોઈએ, મસ્તી જોઈએ, ભર્યાપણું રહેવું જોઈએ, નિર્વાસનિકપણું રહેવું જોઈએ, નથી રહેતું. એ જ પ્રકાશ બહાર નથી આવતો. મહારાજ પ્રગટ બિરાજે છે, એમાં કોઈ બે મત નથી. દીવો પ્રગટાઈ દીધો છે, એમાં કોઈ બે મત નથી. જ્યારથી વર્તમાન ધરાયા ત્યારથી આપણો દીવો પ્રગટાઈ દીધો છે. જેને મોટા પુરુષ નથી મળ્યા એને એકલી માટલી જ છે, એમાં દીવો પ્રગટ્યો નથી. પરંતુ મોટા પુરુષ મળે છે, મહારાજની સ્વરૂપ નિષ્ઠા કરાવે છે, મહારાજનો આશરો કરાવે છે, વર્તમાન ધરાઈને અનાદિમુક્તની પ્રાપ્તિ કરાવે છે, એટલે દીવો તો પ્રગટાઈ દીધો છે. પરંતુ હજુ એનો પ્રકાશ, એનો અનુભવ નથી થતો. એનું કારણ છે કે હજુ કાણા નથી પડ્યા. માટલી આખી સોલિડ છે. માટલી એટલે સમજ્યા દેહ ભાવ. આ દેહ ભાવ સતો જ. હવે દેહ ભાવમાં કાણા પાડ્યા છે. મહારાજને મોટા પુરુષ આવે આપણને શું કરે છે? બેહાડીને કાણા પાડે છે, પાત્ર કરે છે અને કાણા પડતા જાય. જેમ જેમ કાણા પડતા જશે એમ એમ આપણને અનુભવ થતો જાય. કે ખબર કેવી રીતે પડે કે આપણને કાણા પડી રહ્યા છે? ખબર પડે સામે રૂપવાન સ્ત્રીને દેખીને જે આકર્ષણ થતું હોય ના થાય. આપણને કાલા જાંબુ, ધોલા જાંબુ, પીલા જાંબુ જોઈને આપણને અંદર રસ મોઢામાં છૂટતો હોય ના થાય. જોવો તો હોય તે ના થાય, જમો તો ના થાય. ખબર પડે. દેહ ભાવનો ત્યાગ થતો જાય, નિર્લેપપણું વર્તતો જાય, અંદર આનંદ વધતો જાય, મહારાજનો ખેંચાણ થતું જાય. આ બધા કાણા પડે છે અને પ્રકાશ આવવાના નિશાનીઓ છે. આ બધી સિમ્ટમ્સ છે એના. સમજ્યા? થતું જાય, પોતાને અનુભવ થતો જાય. નથી થતો ને હજુ કંઈક સ્ત્રીયાદિકમાં કે પંચ વિષયમાં પ્રીતિને આકર્ષણ થાય છે. હજુ દેહ ભાવ મજબૂત છે, એ દિવાલ આપણી મજબૂત છે, કાણું પડ્યું નથી એટલે. અને જેમ જેમ કાણા પડતા જાય આ બધું સુખનો અનુભવ થતા જાય. અને જ્યાં દેહ ભાવની માટલી તૂટે એટલે ઝાડા મૂર્તિ જે સામે છે ને એ મૂર્તિનો અનુભવ આમ થવા માંડે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવા